યુટ્યુબ માં આવી જાઓ યુટ્યુબ જગન મેલ બે એવી વાતાવરણ તો વાત થોડી મેલો તમે માતા તમારે આવી ભગની તમારે આવી કોઈ કલરનું ભૂલ નથી. હવે આ ભાઈ 100 રૂપિયા આવી યાર એને મોટા લીધે બીજી કોઈ વધારે આપણે વાત કરવી નથી. આપણે માં કે કરવાનું અને મંદિર અમારા ઉપરથી ખાલી દિનુભાઈએ શોભા કરવી છે એ મારે આ પાછળથી બનાવી સુધારો રમેશે પછી રમેશ ને કોઈ ઈચ્છા હશે બનાવ્યું એટલે આપણે કીધું એને આગા પાછું કરે એના કરતા બરોબર આપણે તો મંદિર નું જે મોટું મંદિર મોટો ફોટો હવે સારું લાગે પહેલા પડાયું રમેશ એ ભૂતા લાવી પૂજા એ પેલા પાણી આલજી પેલામાંથી હા આલજો પરત કામ પીવું ચા દે લસ માં આકા અલા ઓનો વિડિયો ચાલુ અકલાનું લાઈવ ચાલુ અકલાનું યુટ્યુબ માં
ભાઈ કરો તો બોલ બીજા બોલજો રમેશભાઈ કાલે પૂછો રમેશભાઈ તમે પૂછો નિકી નિકી ચાલો ખાલી છોડો પગ નાખું માતા આ થડાની માતા આ પેલું મારું ભેગા હોય બતાવો યા બેન સલ્યા તારું બેન ખોટું ના થાય રમેશભાઈ વિષ્ણુભાઈ અનિલભાઈ બધાનું મન એક હોય તો મારી કલમ એક આવે મને એક કરજો લે ભાઈ આ બતાવો મને એક કરશો તો જ મારી કલમ હેડ છે મારા મંદિરે જ્યાં આવે છે ભલે આવે જો કોઈ દી મારા હાવ ફરકા પોપટભાઈ મોહાભાઈ રમેશભાઈ વિષ્ણુભાઈ આજ મારા મંદિરે અવસર નથી પણ ભેળા થવાનું કારણ મને બોલાવવાનું કારણ શું હવે જો અમારે આખા વાહન વિચાર એવો જ ભાઈ કે આ મંદિર બોલો તું બોલ પેલા વાત કરે તું માતાને કહે તો ખબર પડશે ને તો એટલે માં જો અમારે કહેવાની ઈચ્છા છે કે ભાઈ આ મંદિર છે એમાં તને ખૂબ એ બેસતું હોય ભાઈ તો મંદિર અમારે આરસનું મંદિર મુકુસરમાં મંદિર આવ્યું ઉપરથી મંદિર ખંડિત કરવું ભાઈ તને ખૂબ રજા મળે તારી મળતી હોય તો એ જ કે ભાઈ હા બરાબર આખો વાહ થઈને કેવો ભાઈ નો મારી હા ભાઈ કોઈ એક વર્ષથી નહીં હા ભાઈ તને ખૂબ રજા હોય તો ભાઈ તમારા પડતાને હું કહું છું ના ભાઈ કે મને જે આડી આવે એ ફૂલની પકડી હું મંજૂર કરી પણ આ બેન થાય તો મને કહું મારા જે સાહેબ મારી તારી રજા ના હોય તો હવે ભાઈ તો મારી રજા હો તો તમે પહેલા દાડા કહી દો કે ભાઈ તમે ભાઈ થઈને મારું મંદિર સુધારજો હા ખરું ભાઈ તમારે હું સેવા ભાવે તમે મારી સેવા કરો હું તમારું કામ કરું પણ એ હક હું પડતો અને તમારે બધાને આવતી નથી મારા ચાર ઘર જ છે હું તમારી સેવામાં
તમે કોઈ હું હાથે થાય પણ મંદિરની તો હું તો બધા નહીં આવો બધા થાય સાડા બસ આ હોને મારા ભક્તિ નરેન્દ્ર રોમ રોમ ફોટા એના ફોટોમાં આપણો મંદિરનો લાવજો, બીજું શું થાય? માતાના પોતાનું પૂછો ને ગવાડીનું પૂછો ને અમારા બધા મંડપે બધો છે બધું ઝાડ કાપવાનો એ બધું આ સાફ સફાઈ કરી થોડું બધું કરવું છે આ ચડાવવાનું પૂછી લો ચડાવવાનું હવે તો કલર બધું કઈ આપણે કરવું છે હા બધું કરવું ના કે આ ચડાવા બોલે એ મંજૂર છે મતલબ નહીં એ ફોટો ભાઈ વાતા કે એટલે ચોખા બરોબર જોક લાગતો એ બધું પૂછી લો એટલે કે આપણું કરેલું બાતલ જાય ના ના પૂછી લો તો તમારી વાત છે અમે બેઠા તો બધું પૂછી જ હા લો. પૂછી લો વગાડો હા ગવાડી જો જીસીબી થી આ ગવાડી આ બેન થાય બતાવો તમારા ચડાવવાની વાત છે હા પણ તમારો આ મંદિરનો જે ચડાવ આવ્યો હોય પણ બીજા વાપરવાનો તમારે ના જે થાય ફૂલની પોખડી કવાભાઈ તમે મંડપો જો અભિષેક કરજો બધું કરજો હું ભેળી જઈ બરોબર ઝાડ કાપાઈ તમે આખું સફાઈ કરી ફૂલ સફાઈ કરજો તે આવું બેન થાય હું ઘટાડું જા મારી જો આ બધો સારું ભલું કરો એટલે પહેલું તો જે એમાં કુદીનું ચોમુંડાનું વરઘોડું કરો એનામાં તને વરઘોડામાં પોતાની મંજૂરી છે મારી કોંતીભાઈ હા તમારે વાહને હમ. વરઘોડું કરો હા ચાલો કાલ વરઘોડું કરો એના ભેળો તારો મારી કરી ફોટો રાખી બરોબર કાલ તમે વરઘોડું કરો મારી વાત હા કાલ તમે વરઘોડું કરો ચોમુંડાનું એ મારી ભૂલ છે ખરું. પણ તમારે પેલું મારે કરવઠું હોય કરવું પછી આ ધ્યાન થાય બતાવો તમારે એથી દોડો ચોટી ગણો તમે બોલો મત સેકે પેલું તમારે મારું વરઘોડું તો બાદ પડશે અને યે મારા 4 ઘર વિવેક કરશી હા તમારે મંજૂર હોય તો આ કામ કરજો લ્યા નકા આજે મત કરજો ને કાલે મત કરજો મારી માં કરવાનું 4 જણ કરવાનું કાકા વાહને કરવાનું ભાઈ શૈલેષભાઈ તમે આખા વાહનું કરો છો મારા 4 ઘર તો કરતા નથી આખા વાહનું કરવાનું હોય? આખા વાહનું કરવાનું બરાબર હાલ માં એ આ યાર સલામમાં કો બતાવો ભાઈ શૈલેષભાઈ એ આ યાર તમે અરજી કરીશ તો જવા સકે બસ આખા વાહને કરવાનું આખા વાહને કરવાનું નિવેદ મારા 4 ભાઈ કરશે એ બોલા 4 ભાઈ કરવાનું એમ. એ કોણ ભાઈ હા ભાઈ 100 મહિનો 12 મહિનો પહેલા મેં આ વાત કરેલી છે હા કરેલી છે આપણે કોઈ નિવેદ નહીં કરતા કરેલી છે કે ના લ્યા તો ભલે તમે મારો ઓફાક દો હા વાત સાચી પણ નિવેદ તો મારા 4 ભાઈ ભેગા કરવાના મારા 4 ભાઈઓ માંથી ગમે તે નાનું શોધો આઈડિયા કરી દો કોઈ મંજૂર છે બરોબર અને તમારા વરઘોડામાં મારા ફોટાની સજા થઈ હશે હા કે આ રજા છે મારી ધ્યાન છે મારું સાહેબ હા
શું સાહેબ અમારી આ ગવાડી સાફ કરવાનો રજા લીધી. હાલ દીધી ભાઈ કલર કરવાનો. કલરને બધું કરવાનું છે માં. અમારા જે ચોમુટવાનો percentage મળે એ કરવાનું છે. ગળી રહીને બતાવજે બીજું. આનો જે ફાળો આવે છે એમાંથી થાય પછી હા, આનો ફાળો આવ્યો, બતાવો. આ ચડાવવા તો મંજૂર છે. ભાઈ બંધુભાઈ હા. હે આ બતાવો છે શામાં? સકે હા. મારા વાહનો ફાળો નચું કોઈનું કોઈ જોતું નથી મારું એ જે છે બરોબર છે મને હા! એમ નહીં, કોઈને બી પૂછો ફરી. જેને મંદિર કર્યું છે હા. એના ઉમંગ છે ચલ ભાઈ તો મારું મંદિર સજાવે છે નકર બરાબર વાહને મારી કોઈ એક ગાના જરૂર. ઘેરો. કોંતીભાઈ હા. આ બેન છે નહીં વધાવો રે માં. બતાવો છે છે. સાહેબ હા! માં કોઈ ભૂલ ચૂક થતી હોય તો કહો. માં બરોબર, કેજે બરોબર. પડી. વળી જાઓ 2 મિનિટ. હવે આપણો ભાઈ આ ચેન્નઈ પર ચડાવા જતો. એ, અજા તો ઉભો થા. બહુ બરોબર. બધા ઊંઘી કરો. આમાં એક એક પૂછો. રિંગ મટકી વગાડી યાર. માસ કોમ ના પડે માસ અમારે હશે. હા. તે મારી જો ચેલભાઈ આ બધું મંદિર તારું બનાવ્યું છે, ચેલભાઈ જ બનાવ્યું. બરાબર બરાબર. અમારે તો હવે એમ કે આ બધો ઉત્સવ કરે તો અમે તારો ભેળા રાખીને અમારે તને હતે ને હતો હવર કરવાનો ભેળો ને ભેળો. એવું છે. પછી અમે તો પાડો ને માં કાલ ઉઠીને અમારો ફેર પાડો આખો હવર બગડે અમે મેળ ના આવે માં. એટલે અમે તારા પાસે અરજ માંગા હા. હું તમને રજા આપી કે મારા મંદિર સિવાય તમારે જે કરવું હોય તમારે છૂટ છે પણ મંદિર કોઈ તો પછી મારી આ ચડાવવા પડે એનું. ચડાવવા તમને વાત કરી કે જે પણ વ્યક્તિનો ચડાવ હોય મંદિરે આવ્યો એ આ મંદિરે વપરાવો હવે તો વાપરો આમ તો બરાબર. એ નિમિત્તે તમને રજા આપી દીધી બરાબર. એ મંદિરે જે ચડાવાય ને એવું કલર કરો એ પૈસાનો કરવાનો એમ મન ચડાવો આવે કદાચ મંદિરો 1.5 લાખ રૂપિયા બરોબર છે 1.5 લાખ રૂપિયા મંદિરો વાપરવા છે નથી તમે બધી વાતે આ કરો હા, એના બદલે તો આલી મંદિરે બરોબર છે આ 2 લાખ ચડાવ 32,000 ગજાનો ચડાવો છે એમ કરીને 1.5 લાખ રૂપિયા મંદિરો થાય છે બરોબર છે કરવાનું ના પાડો એમ. વાત એના કરવા માટે ના આપણે આ પાડે. મંદિરે આ પેલું કરવાનું કારણ શું જારી એ પછી આપણે પૈસાનું. પૈસા વાપરવો ના ખરા જ ભાઈ વિષ્ણુભાઈ સાંભળજો ભાઈ. તમારા 1.5 લાખ રૂપિયા હશે તો મારે તો 1.5 લાખ ના તુલસ આ વાત તારી ખરું સાચી માં. પણ પણ અમારો ભાઈ, પૈસો હા માં ખરું માં. પણ તમે કહો મારે ચો વાપરવા એની વાત છે ને હા, માં. ગાયો ગોદરેલું હોય તો કુવાસી નો હું એક કુવાસીના નિરાજ માતા છું ને મળી. પંતીભાઈ હા ખરું માં. હું એક ગવાળાની માતા છું મારે કોઈનો રૂપિયો ખટે ના તમે ચડાવો બોલ્યા ભલે બોલ્યા મારા હોના ના તુલસી હા, ખરું. હું તમારા ફૂલની પકડી મંજૂર કરાવી ભગવાનના લેખેલે લખાયું બસ મારી જાત બીજું પણ આ રૂપિયો હું હોય મંદિરે ના વાપરવાનો તમારે ગાય કુવાસી હા હા નાના મોટા વિચાર કરવા મંદિરે મારી છૂટ છે 5 કુવાસી તમારો લ્યા હા હા બરાબર. બધી રીતે છૂટ છે પણ માં પોચ કુવાશું જમશી એ હોય જમશી એ બાપનું બધું ભેગું છે કે મારે તો જબરદસ્ત છે. ભાઈ, સરેશભાઈ, બધું માં ભેગું જ કરી અમે રાજી ખુશીથી હાલવા માંગો છો તમારી તો માં વાત- ચમ ના પાડે તું? તમારી વાત ગલત છે. હા અમારી કોઈ તમે ભૂલ એમ થતી કહો હોય છો તો કે કહો. મારા હા. 1.5 લાખ રૂપિયા આયા છો વાપરવા વાત એવી છે. એવું નહીં મારી. ભાઈ, એ હા, વાત હા, કરી. હા, એને હા. વાપરવાનું કે છે. અમારે વાત તમારી તમે કરે. ડેલી લઈને વાપરો. તને ભગવાનના કોમ કરવું હા. કે અને ખુશી ખુશી તો કે અમે આ બધા પડોશન બધા તને ડેલી લઈને વાપરો. તને જેમ ગમતું નહીં. હા ભાઈ અવસર કરો શું કામ ના હા. પાડે જેમ ગમતું નહીં. તને કેમ બધા તમે તારે હા ભાઈ ચલભાઈ પંતીભાઈ બાવાભાઈ હા, હા. ભાઈ વિષ્ણુભાઈ મને ન ગમવાનું કારણ છે એનું પણ કોણ જે હા, કાઢે? તો ભાઈ, હા, જે હોય ઉઘાડ પાડો બાપો એનો રસ્તો થાય. યા વપરાવ થાય કવલ્યા યાદ શકે માં પેલા ભગવાનને મોન કરે તારી કલમ ના કલમ એક જ કલમ આવે, બીજી કલમ આવે અમે નહીં માનતા એક કલમ બેન બોલે છે, બેન આપો છે, બીજી બેન આવે અમે નહીં માનતા કલમ મારો એ પ્રમાણે કલમ આલવી પડે. તારો જે બોલ પડે ને, 2 મિનિટ. કલમ તૂટી ના તમારો જે બોલ પડે એ પ્રમાણે કલમ આલવી પડે કે તમે ના પાડો ને પછી એની સાથે વર્તી પહેલી અમારે કલમ નહીં આવી, બીજી કલમ આવી છે માં. હા જે કહેવાનું હોય એકી કલમ એટલે આવે બસ મારી. કહેવા જેવું કઈ ના જ નહોતું. મતલબ જ નથી. કહેવો તો એનો રસ્તો થાય આમાં. અમારી કોઈ ભૂલ થયું હોય તો નથી યાર. તમારા પડકાને મારી એક થપ્પડ છે. એટલે આપણે ઉભા રહી જાઓ, ઠપકો. પણ શું કામ ઠપકો આલો કોઈ? ના, પણ કહેવા દો. કહેવા દો. કહેવા દો.
આજ મારું મેણું છે હા બોલો શું લેવાનું મેણું છે ભાઈ તમારા પડત ભેગા થઈ અને મારા ભાઈ જાતર કરવા આવ્યા હા મારા પરિવારના લાડવા ખાવા આવેલા હવે જૂની વાત ભાઈ છે ભાઈ નક્કી વાત નથી કેવાડો મેળો તો લાખે ના થાય તો તમે કાલ છેડી એમ કહો કે મારે અમે આ ચડાવ બોલ્યા છે. માં એ જ મેળો હોય માં એ જ મેળો કાલ હોય મારે મેળો હા, પૂરી થવાની હું મેળાને ખાનાર નથી. હું આજ મેળું ખાઈને જાઉં તો કાલ સમાજમાં મારી વાતો હેડે તે દાડે અડધી રાતે મને ઢોકરાઈએ છે એ મને કોઈ નહીં ખવાય. માં તને આ મેળો લાગ્યું ભાઈ આજે તામા રમેશભાઈ હા મેળું મેળું ને મેળું તમે લાગ્યું ભાઈ બેન યાદ એમ સાહેબ તો યાર. સાહેબ આને રમેશભાઈ આમાં હું આજ ચડી કોઈનો મારા માથે કર્જ રાખતી નથી એટલે હું ના ભાઈ પાડું બધા લાઈટ ભાઈ કે ભાઈ આ મેળો તકો આવ્યો છું. હું એટલા ના પાડું છું કે મારા મંદિરે તમારું કોઈ બહારનું કોઈ હા જીવ લાઈટ ભાઈ બધા ભાઈ વાત પતી જાય તમે જૂની નવી મત બોલો, બરાબર? ઉતાર મત કરો. મારી તારી કલમ ના આવી. આ વાત ઉપર બંધીભાઈ. કલમ નહીં આવી મારી. આ વાતની કલમ નથી આવી. જો આવી મારી બે વેણ છે. જો આ લાખે મેણું છે મારે પંતીભાઈ પણ પરિવારને કહું મારા 4 વર્ષ બધા બેઠા છે પડત પરિવાર બરોબર તે દાડા મારી કુવાસી રોઈને જઈ હા રહી છે મારી પણ એ તો દોર કુવાસી રોઈને જોઈ ના રહી. તો તમે પડત કેટલા હારા કેવાના કેવરોના મારી. આપણે પડે તો એ કર્યું ખોટું કર્યું જાતર કરી ખોટું નહીં કરવાનું. આપણે ખોટું કર્યું પછી ચમ બોલતા નહીં પણ જો એ દાડે પછી તો કીધું માતાએ દાડે મેં તો કીધું કે અમે કોઈ ભાગ ચાર કરવા નહીં આ આવ્યા. ખોટી વાત છે હા માતાએ કીધું છે કે ભાઈ ચાર પછી અમે ચાર ચાર ભાગ નહીં આવ્યા. તમે તમારે કરો અને અમે તમારે કાંઈ ભાગ ભાગ ના પાડ્યા. આ વાત ખોટી છે ના પાડ્યો ભાઈ તમે રમેશભાઈ, નહીં માં આવો. ઓબળ એ જ વાત છે કે એક મિનિટ રમેશભાઈ બોલો માતાએ તો રજા આલી જ હતી પણ આ માતા હાજર છે ઉભર તો કરે માતા જોડે પૂછ માતા એનું મેણું હોય કે બા વળે લાડવા ખારા ટકોર કરી બરોબર તમારે આપણે 4 ઘરો બા તો અઢીની કલમ આલી વાત પૂરી કરવાની પડી અઢી કલમ આલી આપણે માફી માંગવા તૈયાર છે બધા હા તો એની વાત એના ફેદોમાં તો એને પટાવવાની વાત કરે, પતી જાય. માફી માંગી લો, વાત પતી જાય. તમારા ભૂમિ કલમ હતી એ બતાવો આય બતાવો કલમદારી આવી હતી અને એ ધ્યાન સગા પણ વા અઢીની કલમ અઢીની કલમમાં બે વેણ ને એક વધાવો હોય એ અઢીની કેવરા ભાઈ પેલો વધાવો પેલો વેણ આલ પછી વધાવો આલે પછી ભાઈ, સત્તો વેણ આલ વિષ્ણુભાઈ આમાં પાવ કોઈ તારા પારખા નહીં લેવા બેઠો માં આજ જે પ્રશ્ન છે આ કે ડોવું ના થાય તો માતાને પાકું કરવું આયો આ તો પારખા પગ ભડાઈ પૂછો પછી એવું ના ચીડથી એવું થાય કે પેલું પૂછવું મારી પગ પડાવે એમાં તારે માઠું ના લગાડવાનું. ના લગાડવાનું. એટલે તો પૂછો ચોખ્ખું તો કહું છે મારી. અમે તમને ઘરે નમીન હેડવા વાળા છો તને માં પૂજા જેવા ડગલું ભરતા એટલે આપણે માં તને પેલા મોરી બોલે પછી અમે આ હા. મંદિર પૂછો એટલા માટે ભૂલી ગયા છે અમારે ભૂખ ખાતી છે તો અમે તૈયાર થઈ જવાનું. હા. ફૂડભાઈ બધામાં કરવા તૈયાર હું છે ખંજરના ફળો લઈ લીધા शिबला બરોબર उधर जी ले जाओ हाथ दिखा हमने हम पकड़ी તો માં હવે શાનું મેણું હોય પણ पकड़ हाथ दुख મેણું ના સુધરે पकड़ તો બા તું એક કે બા મારે મેણું સુધરવા માટે કોકા રસ્તો કરતો હા, જ્યારે તો એ રસ્તો કરે. બધા ભાઈ વર્ષે તું કે હા તો એક મેડમ છો છે આ તો જો દર વર્ષે બધા એમ આ કરે. તો એક આ પ્રતિષ્ઠા કરો તો દર વર્ષે અમારું અપમાન થાય ભાઈ તમારા પડતો ના તો હે શું થયું ખરું બા બરોબર તમે કીધું હશે કાલે રાતે હું ફોન કર્યું હશે સુરેશભાઈ સુરેશભાઈ આમાં કર્યું હશે ખરું માં ખરું અલ્યા એક દાડાનો સમય આવશે અને જો ચાલ ના થવું હું આમાં તો મને હોય ગોમ ખેડે બેહવાનું ના કરે હા, છે મારી. ભૂલે ચૂકે તારા ડોહાઈ મને અગરબત્તી તો હમા પછી બે હાથ જોડ્યા છે તો ખરું
ભાઈ હવે મારી આ મેણાનું તું કોક રસ્તો તો કર. પણ મેણાની કલમ તો આપવા દે મારા ભાઈ પેલી. કલમની કહું છું ભાઈ તારે પછી તો મેણું છે એમ કેમ તમારે માને પૂછું તું. એટલે મારે પેલો મેણું રસ્તો પાકું તો કરો કર. એટલે મેણું માં થાકી જાય. હા. પછી એના કરતા માફી માંગો. હા. એમનું જઈને થઈ ગયા માફી માંગો. પેલો મેણું ભાઈ પતાવો. રમેશભાઈ હે આ બિહાન સવાલ જોઈ લે ભાઈ. બતાવો છે લે બતાવો. લોહી લીધે મળતા પણ હા? વ્યવસ્થિત પાટો પાડ નાખીએ. એમ લોહી ગયું ના. ચલ ભાઈ આ વાહ એમ કે છે તે દાડે હું કુવા પર હાથે રખી ગયા અને વાહ એમ કે છે કે માતાને પૂછવા આવ્યા તમે ચાર ઘરોને વાહ પૂછવા આવી ચલ ભાઈ કોણ આવ્યું તું કોઈ નહીં આવ્યું. હા કોઈ નથી આવ્યું. કોણ આવ્યું તું કોઈ આવ્યું નહીં. માં પૂછવાની વાત નથી. 4 ઘરોને ભુવાએ બાધા નથી કે તમારા ફળો નહીં આવે. ભાઈ વિષ્ણુભાઈ માં ઓભળ 4 ઘરોને પૂછવાનો સવાલ જ નહીં. 4 ભાઈ એવું કીધું કે ભાઈ અમારો ફાળો તમારે રમેલમાં થયેલો, અમારા માતાએ ભુવાએ ના પાડી છે. ભાઈ. વાત આવી હતી. ભુવાએ ના પાડી છે કે તમારે આ તમે ફાળો નહીં આલો. પણ એ વાત તમે જોવો ભાઈ વિષ્ણુભાઈ અમારી માતાએ તમારા કીધું માતાએ હતું. કીધું હશે અમારે પણ મારી કીધું માતા છે કે મેં તો એના ચોખ્ખું કીધું તું લ્યા. આવે તમારા હા? હાથમાં. મેં તો આગળ હાથું કીધું તું કે ચલા પ્રસંગો ભેળા ચાલ નહીં. તારા વાહન વાહ આવે અરે પોત તો ફૂલની ફૂલની પાખડી આલી દેજે એટલા ઊંચી કીધું તું યાર. પણ તમારા ભાઈ આ મત પણ હવે અમારા પાસે કોઈ ભગવાન ના આવે તો મારે શું તમે કરવું? મને કોઈ દેખાય નહીં. મને ફૂલવા જો પણ હવે આપણે પટાવાનું કરો. હા બસ વાતો નહીં કરો. બીજો થાય એનો જ પૂછવું એ જ હું હોય પૂછું પણ હાવ ના લેખના કરમ અલગ હોય વિષ્ણુભાઈ એટલી બાધા તમે રાશી હતી હા તો પછી હવે બીજી બાધા ઉગતાની મેળવી નીચે રાશી હા હું એ ડુંગરા હણ પૂછવ હું એ ઉગના ગુણ પૂછવ મારા દુઃખની બાધા આવે, મારા તો આવે. એ વાત મત કાઢો. એક મિનિટ. આ જે સહેલું કરવાનું. હા, માં. મેણું છે ને પણ આપણે જૂની વાતમાં તો વાતો આપણે ભાઈ ગાડીની કલમ આલ. હું તમારા ખંચેરીના ફળો આપણે હોય જે કોમ છે એની વાત આ મહિના સુધારવું હવે છે. એક વાત કરવા દો. મંદિર સુધારવું અને મંદિરના ઘડું પટાવવું છે એ વાત કરો. ભાઈ, આખા મેલ્લાને થઈને મંદિર વાહ, વાહ, સુધારવાનું હા, છે. બરાબર છે લગા. એટલે માં પહેલી તો હોય દોઢની કલમ આવે. હા, બરાબર છે, વાત હેડો. આ કોઈ ઘોડા આમ નહીં ના જવાનો, વ્યવસ્થિત મેલવાનો. મારી બરાબર છે. તારું હાવ બેઠું છે તારું હારું. હારું કરું માતાને ના એ પછી થોડો હારું તો આપણે ખંચરી ખોળા લેવાના હોય. માથે દહીં ભાત. તમે બધા રાજુ છો તો બધા ચાર કરી દે, ચાર મૂકે એમાં. જે હોય તો આખો પંચ કરવો નથી, મારી ખાલી ઉપરથી જ વગ કરવું હતું. રમેશ પછી ઉપર બી સુધાર્યું. પૈસાની વાત નહીં. તમે માતાજીને પૈસા વાપરવાના કરતા દીધા હેડ જ. ઊભા કરવાની જતા રહી. હા. અરે ઊભા જ કરે, લાંબા પૈસાનો અવેર થાય, પૈસાનો અવેર થાય. ખારો ઉભા કરે હા ભાઈ. પ્રમાણે કલમ આપે. પેલે રેડ ઉભા કરે ઓપરજી બી મારી વાત એક. એ પ્રમાણે કલમ આવે તો મોનો ના કે મોનો નહીં. ઓપડો ભાઈ કે માને માં એમ કહે છે કે ભાઈ મને મેણું મારી પડતો નહીં બરોબર છે એ વાત એ વાત મારી વાત છોડો, મારી વાત તમે ઉભો રહ્યા તમે હા, આ મેણું કીધું તો મેણું પાકું કરો કે માતાને મેણું લાગ્યું તો પણ રમેશભાઈ, કલમ આવે તો આપણે તો આપણે એને નબળી પડે એમને કરે નબળી પડે તમે નમે તો હળદા દંડ ભરાય. રમેશભાઈ, હા પણ એ મેણું પાકું તમે કરો લ્યા આવું કોઈ કરવું જો નહીં. લ્યા આપણે બહાર નીકળ્યા. આ એ બતાવો કલમ આવે તો તો બનાય નહીં. ભાઈ એમ ના બોલો. પેલા કલમ હેડો વાત થાય છે. ભાઈ હાલ મેળી માતા છે જગ્યા થાળેની માતા તું હળમ કરજો મારી મારી પણ આપણે એને એક ઠપકો લાગ્યો છે આપણે એનો કાગળું રદ કરો એ તો કલમ લેવી કે ના લેવી કોઈ એમ કેવા માંગુ યાર કલમ લ્યો તો તમે એ કેવા માંગો યાર બરાબર. કલમ કલમ તમે તમારી અમારી ભૂલ નહીં. હા તો આપણે નબી પડે